તો વિરામ બાદ દમદાર ખબરમાં આપનું પુનઃ સ્વાગત છે। વાત કરીએ સમાચારની તો વડોદરામાં વધુ એક ઠગાઈનો મામલો સામે આવ્યો છે। ત્યારે કોઓપરેટિવ બેંકમાં લોન આપવાનું કહી છેતરપિંડી કરવામાં આવી છે। ત્યારે ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરી છે, જ્યાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। વિસ્તાર કોમ્પ્લેક્સમાં આવેલ FF45 નંબરની ઓફિસમાં વર્ષાબેન તેમજ હર્ષદભાઈ આ ઓફિસ ચલાવતા હતા અને જેમનું સિવિલ ખરાબ હોય તેવા લોકોને આ લોકો લોન કરી આપતા હતા અને તેમને જણાવતા હતા કે કોઓપરેટિવ બેંકમાંથી અમે તમને લોન કરી આપીશું, તેની મેમ્બરશિપના પેઠે તમારે 32,000 રૂપિયા આપવા પડશે। તે 32,000 રૂપિયા લીધા પછી લોકોને લોન કરાવી આપેલ નથી અને લોકોના રૂપિયા લઈ લીધેલ છે અને પરત પણ કરતા નથી, જેની ફરિયાદ અમે અકોટા પોલીસ સ્ટેશનમાં જ્યારે કરીએ છીએ ત્યારે પોલીસ તંત્ર દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવે છે અને સમાધાન કરી દેવામાં આવે છે। એમના વિરુદ્ધમાં અકોટા પોલીસ સ્ટેશનમાં ઘણી બધી અરજીઓ આવેલી છે, તેમ છતાં તેમના કોઈપણ પ્રકારના અટકાયતી પગલાં લેવામાં નથી આવેલ। આવિષ્કાર કોમ્પ્લેક્સમાં આવેલ